હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફર એની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણને બધાને ખબર જ છે કે બાળકોને છે બોર્નવિટા કેટલું પ્રિય છે. બાળકો શું, મને પણ બોર્નવિટા વગરનું દૂધ નથી ભાવતું, મને પ્લેન મિલ્ક નથી ભાવતું, બોર્નવિટાવાળું દૂધ ભાવે છે. તો આજે હું એકદમ હેલ્ધી બોર્નવિટાની રેસીપી લઈને આવી છું કે ગમે એટલી વાર બાળકો છે આ બોર્નવિટાનું દૂધ પીશે તો જરાય નડશે નહીં અને એકદમ હેલ્ધી છે. હવે સૌથી પહેલાં હું અહીંયા 1/3 કપ છે મેં બદામ લઈ લીધી છે અને એને 1 થી 2 મિનિટ માટે શેકી લઈશ. પછી આપણે એમાં કાજુ એડ કરશું 1/4 કપ જેટલા અને એ બંનેને આપણે શેકી લેશું. બદામને છે થોડું શેકાતા વાર લાગે છે એટલે એને મેં પહેલાં એડ કરી હતી ને પછીને આપણે કાજુ એડ કરીને ટોટલ 3 થી 4 મિનિટ માટે આપણે એને શેકી લેશું. શેકાઈ ગયા પછી એને આપણે એક પ્લેટમાં કાઢીને અલગ રાખી દઈશું. હવે આપણે અખરોટ શેકવાના છે. જે રીતે બદામને કાજુ શેક્યા એ જ રીતે આપણે અખરોટ શેકી લેશું. મેં અહીંયા અખરોટ છે 1/3 કપ લીધા છે. અખરોટ છે સાઇઝમાં થોડા મોટા હોય છે એટલે મેં અહીંયા 1/3 કપ લીધા છે. પિસ્તા લીધા છે મેં 1/4 કપ જેટલા. આ બંનેને પણ આપણે 3 થી 4 મિનિટ માટે શેકી લેવાના છે. આ પાવડર છે એટલો બધો હેલ્ધી છે કે બાળકો છે 1 કપ દૂધ પીશે તો પણ એને ફૂલ મિલ જેવું લાગશે. કારણ કે ડ્રાય ફ્રૂટ્સ આવે છે, ઓટ્સ આવશે એટલે એ બધું છે ફૂલ મિલ થઈ જશે. હવે જો ચારેય ડ્રાયફ્રૂટ છે શેકાઈ જાય એટલે એને ઠંડુ કરવા રાખી દઈશું. હવે મેં અહીંયા 1/2 કપ છે મખાના લઈ લીધા છે અને મખાનાને આપણે શેકી લેશું. અને પછી મેં એમાં 2 ટાઈપના સીડ્સ છે એડ કરેલા છે, પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ. બંને સીડ છે એ મેં 1 ટેબલ સ્પૂન લઈ લીધા છે. તમારે છે આ સીડ છે સ્કીપ કરવા હોય તો કરી શકો છો. જે બાળકોને છે સીડ્સનો ટેસ્ટ છે બહુ ભાવતો ન હોય તો એ તમે સ્કીપ કરીને પણ બનાવી શકો છો. પણ ડ્રાયફ્રૂટ, મખાના અને ઓટ્સના લીધે છે બોર્નવિટા એમને પણ એટલું જ હેલ્ધી બનશે. હવે તમે ખાલી સીડ્સ છે એ તમે સ્કીપ કરશો તો ચાલશે. હવે જો મખાના એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. પછીને આપણે એને એક ડીશમાં કાઢીને અલગ રાખી દઈશું એટલે એ ઠરી જાય. હવે અહીંયા આપણે ઓટ્સ છે એને પણ શેકી લેવાના છે. મેં અહીંયા રોલ્ડ ઓટ્સનો ઉપયોગ કર્યો છે. રોલ્ડ ઓટ્સ છે અત્યારે માર્કેટમાં ઇઝીલી મળી જાય છે, એમેઝોનમાં પણ તમને ઇઝીલી મળી જશે. રોલ્ડ ઓટ્સ છે એ પ્રોસેસ વગરના હોય છે એટલે એકદમ હેલ્ધી છે. હવે જો મેં અહીંયા 1/4 કપ જેટલા ઓટ્સ લઈ લીધા છે અને એને પણ આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. બોર્નવિટાનો પાવડર છે એ બારે એકદમ શુગરવાળો આવે છે અને એમાં કેટલા પણ પ્રિઝર્વેટિવ્સ આવે છે અને એમાં ડ્રાયફ્રૂટ ને એવું બધું હોતું નથી. એટલે તમે બોર્નવિટાનો પાવડર આ રીતે બાળકોને ઘરે બનાવી દેશો તો એકદમ હેલ્ધી થઈ જશે. બાળકો સવારે સ્કૂલે જતા હોય અને ખાલી આ 1 કપ મિલ્ક પીને જશે તો 10 વાગે એ લોકોને બ્રેક પડે ત્યાં સુધીમાં એ લોકોને આરામથી ને ભૂખ પણ નહીં લાગે અને એકદમ હેલ્ધી છે એટલે પેટ પણ ભરેલું રહેશે. હવે જો આપણે બધું છે ઓટ્સ છે, મખાના છે, ડ્રાયફ્રૂટ છે બધું રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે એટલે એનો મિક્સરમાં એકદમ સરસ છે ફાઇન પાવડર બનાવી લેવાનો છે. હવે આપણે એકદમ સરસ પાવડર બનાવેલો છે છતાં પણ આપણે એને મેંદો ચાળવાની ચાળણીથી ને ચાળી લેશું જેથી ને થોડી ઘણી કણી રહી ગઈ હોય, ચારણ રહી જાય એ બધું આપણે નીકળી જાય એટલા માટે થઈને. હવે જો આ રીતે એકદમ સરસ છે ચાળી લેવાનો છે લોટને એટલે આપણો પાવડર છે ઓલમોસ્ટ રેડી થઈ ગયો. હવે આમાં એક આપણે નાખવાનો છે કોકો પાવડર અને શુગર એડ કરશું. મેં અહીંયા શુગરની બદલે જેગરી પાવડરનો ઉપયોગ કરેલો છે. મેં અહીંયા 1/3 કપ છે જેગરી પાવડર યુઝ કરેલો છે અને 100 ગ્રામનું પેકેટ જે કોકો પાવડરનું આવે છે 0 શુગરવાળું એ મેં એડ કરેલો છે. એમાં જરા પણ શુગર આવતી નથી, એકદમ ચોકલેટનો ટેસ્ટ આવશે. 100 ગ્રામ પાવડર તમે લઈ શકો અથવા તો 1/2 કપ, બેમાંથી કોઈ પણ મેઝરમેન્ટ પ્રમાણે તમે આમાં કોકો પાવડર છે એડ કરી શકો છો. હવે તમે જો પહેલી વાર જ બાળકોના બોર્નવિટા છે ચખાડતા હોય તો સાવ નાના બાળકો હોય ને તમે ક્યારેય બોર્નવિટા ન ચાખેલું હોય તો એવા બાળકો માટે તમે જેગરી પાવડર છે એડ કરી શકો છો. અને જે બાળકોએ ઓલરેડી બોર્નવિટા છે ટેસ્ટ કરેલું છે તો એના માટે તમે આમાં બ્રાઉન શુગર એડ કરી શકો છો અથવા તો સાકર છે સાકરનો ભૂકો કરીને એ પણ તમે એડ કરી શકો છો. કારણ કે જે બાળકોએ ઓલરેડી બોર્નવિટા ટેસ્ટ કરેલું હશે એને જરાક ગોળના ટેસ્ટમાં છે અલગ લાગશે એટલા માટે થઈને. મારો સન છે એ તો 2 જ વર્ષનો છે ને એને ક્યારેય બોર્નવિટા ટેસ્ટ નથી કરેલું એટલે મેં એના માટે જેગરી પાવડરવાળું બનાવેલું છે. જુઓ હવે આપણો બોર્નવિટા પાવડર છે રેડી થઈ ગયો. તો આ રીતે તમારા બાળકોને બોર્નવિટાનો પાવડર છે ઘરે બનાવી અને હેલ્ધી મિલ્ક પીવડાવો અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી ને હેલ્ધી બનશે. થેન્ક યુ. બાય બાય.